પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પૂર્વ પીએમ ભારત રત્ન પ્રખર અર્થશાસ્ત્રી અને વિશ્વ નેતા સ્વર્ગસ્થ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ અને પ્રાર્થના સભા કરવામાં આવી હતી। પાટણ શહેરના સિદ્ધપુર ચારસા નજીકમાં આવેલા સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં ગુરુવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવાનો અને પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોંગી કોર્પોરેટરો અને આગેવાનોએ પૂર્વ પ્રધાનમંત્રીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે જ્યારે વિશ્વ મંદી હતી ત્યારે ભારત દેશને આર્થિક રીતે ટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ વડાપ્રધાન અને વિશ્વ અર્થશાસ્ત્રી મનમોહન સિંહ આજે ભારત દેશ જે પ્રગતિ કરી રહ્યો છે તે તેઓને આભારી હોવાનું જણાવી તેઓએ આ દુનિયાથી વિદાય લીધી છે ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને પ્રાર્થના સભા રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આજે આપણે આપણા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહજીના અવસાન નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ સૌ પધાર્યા છો એ બદલ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું સ્વાગત કરું। સ્વર્ગસ્થ મનમોહન સિંહજી એ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન તરીકે આ દેશની જ્યારે આર્થિક કટોકટી આવી ત્યારે આજે વિશ્વ નેતા અને ભારત રત્ન ભારતમાં નહીં પણ વિશ્વની અંદર મંદી હતી ત્યારે વિપરીત પરિસ્થિતિમાં ભારત દેશને ઉગારનાર અને આજે પણ જે ભારત દેશ વિકસિત છે એવા જેને આભારી છે એવા સન્માન્ય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અવસાન બાદ આજે પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખેલો હતો। આજે જે ભારત દેશ વિકસિત છે એ આપણા અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહ વડાપ્રધાનના આભારી છે અને કોઈ રાજકીય કાવા દાવા વગર એમને આ દેશનું શાસન ચલાવ્યું અને એ દેશના શાસને આજે આ ભારત દેશ વિકસિત છે।